सिया राम किया विश्व कल्याण, बोलो राम सिया राम। સાળંગપુરમાં હનુમાન જયંતીની આ રીતે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। દાદાના ભક્તો પર 51,000 બલૂન ડ્રોપ વરસાવાયા। હનુમાન દાદાની જયંતીને લઈને સંતો દ્વારા 250 કિલોની કેકનું પણ કટિંગ કરવામાં આવ્યું। ભક્તિમય માહોલમાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર મંદિર પરિસર કષ્ટભંજન દેવના જયકારાથી ગૂંજી ઉઠ્યું। હનુમાન જયંતીના દિવસે મંગળા આરતી, શણગાર આરતી કરવામાં આવી, જેમાં કષ્ટભંજન દેવ દાદાએ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા। પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક તથા અન્નકૂટ આરતીના પણ લાખો ભક્તોએ દર્શન કર્યા। આચાર્ય રાકેશ પ્રસાદ દાસ અને 1,000થી વધુ ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા તથા કોઠારી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી। સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઇક્રો મેનેજમેન્ટ માટે 3,000થી વધુ સ્વયંસેવકો, ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ અલગ વિભાગોમાં ખડે પગે જોવા મળ્યા। આજે સવારથી આપણે જોઈએ છીએ કે વહેલા 3 વાગ્યાના ભક્તો હજારોની સંખ્યામાં મંદિર પરિસરમાં ગોઠવાઈ ગયા હતા। બધાના હૃદયમાં ભાવના હતી કે દાદાના જન્મદિને હું દાદાનું પ્રથમ દર્શન કરું। એમાં શનિવાર અને પૂર્ણિમાનો સંયોગ એ આપણા સૌના માટે પરમ ભાગ્યશાળી છે। આપણા મંદિર પરિસરે પૂજ્ય વિવેક સ્વામી હરિપ્રકાશ સ્વામીજીએ ગામમાં ઠેર ઠેર પાણી, શરબત, છાશની વ્યવસ્થાઓ કરી છે। પાર્કિંગની પણ બહુ જ બહોળી સંખ્યામાં વ્યવસ્થા ઊભી કરી છે। ભોજનાલયની પણ વ્યવસ્થા ઊભી કરી છે અને તાત્કાલિક ધોરણે આજના દિવસે ભક્તોની ભીડને પ્રસાદ મળી રહે એના માટે પણ એક ભોજનાલય ઊભું કરીને વ્યવસ્થા કરી છે। આપણે સૌ જાણીએ છીએ એમ બધા ભક્તિ અર્પણ કરે છે। ભક્તિના ભાગરૂપે 251 કિલોની કેક અર્પણ કરી, 51,000 ફુગ્ગાઓ અને અત્યારે બપોરના 1 વાગ્યા સુધી 1,008 યજ્ઞના પાટલાઓ દ્વારા પણ ભગવાન કષ્ટભંજન દેવને શ્રદ્ધા અર્પણ કરવાનો કાર્યક્રમ સુંદર રીતે ચાલી રહ્યો છે અને ભક્તોની ભીડ પણ દર્શન કરી આનંદની લાગણીનો અનુભવ કરી રહ્યા છે। કષ્ટભંજન દેવ દાદા એમના માટે પણ આનંદનો દિવસ ને આપણા જેવા શ્રદ્ધાવાન માટે પણ આનંદનો દિવસ। તો આજે દાદાએ સુવર્ણના અલંકાર ને સુવર્ણના જ શણગાર ગ્રહણ કર્યા છે, પહેર્યા છે અને ગુલાબથી જ સારા એ સિંહાસનને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે।